હવે કોઈક વૈષ્ણવે એમને કહ્યું હશે કે ઈલાબેનને સફેદ સ્વેટર બહુ ગમે અને મારી પાસે ઠાકોરજીની કૃપાથી ઘણા, એટલે એ લઈ આવ્યા. હવે એને બિચારાની હિંમત ના હાલે, હોલ ઉપર આવ્યા, મળ્યા, ગાડીમાં બેઠા પણ બોલી ન શક્યા. પછી એને મિસ્ટર કે કહી દે ને, બહુ તો ના પાડશે. એ કે ના, પણ ના પાડે ને તો મને બહુ દુઃખ થાય. હું એટલા બધા પ્રેમથી લાવી છું અને આમ શોધીને લાવી છું કે ઈલાબેનને સોહાય એવું છે. પછી બીજે દિવસે ફોન આવ્યો કે ઘરે મળવા આવું. મેં તો આવો, વેલકમ, પણ કાલ આપણે હોલ મળ્યા છીએ, કાંઈ કામ છે? મને કે પાછું તમને જય શ્રી કૃષ્ણ કરવાનું. મેં તો આવો, કાંઈ વાત નહીં. પણ મેં તો 5:30 થી 6:30 જ વૈષ્ણવને મળું છું. વાત તો મેં એક વૈષ્ણવને કહી દીધું છે, એટલે તમે આવો ત્યારે બેઠા હશે. એ કે નો પ્રોબ્લેમ ઈલાબેન. મેં તો આવો. ટોલા જે ઘરે વૈષ્ણવ બેઠા હતા ને શિયાળો હતો, એટલે મેં કીધું તમે કેમ આમ સ્વેટર બેટર સાલ બાલ પહેરાવીને આવ્યા છો? એટલે મને કે સ્વેટર ફાટેલું હતું ને અહીં આવું હતું નીલાબેન, એટલે મને શરમ આવતી હતી, એટલે હું આમ સાડીને છીણાવું. એટલે મેં મનમાં નક્કી કર્યું કે મારી પાસે આટલા બધા છે, કોઈ જાણે ને મેં એને દઈ દઈશ ને નવું દઈશ. પહેરેલું દઈએ તો વલ્લભને ના ગમે. હજી આવો વિચાર કરું છું ત્યાં ઓલા બેન આવી ગયા, થેલીમાં સ્વેટર. બીજું તો કાંઈ કોઈની હિંમત ચાલે ને. બેઠા ને પછી ઓલા બેનને કે 1-2 મિનિટ આ રૂમમાં ઈલાબેનનું કામ છે. એ કે હા, કાંઈ વાંધો નહીં. મેં તો કોને કંઈ વાંધો નહીં, જાહેરમાં આપણે કશું. મને કે ના, પણ મારો અંગત. એટલે મેં તો બિચારાને કાંઈક સેવા સંબંધી કે કાંઈક કશું. એટલે અંદર આવીને રૂમ આડો કર્યો. મેં તો બોલો, એનું સ્મિતાબેન હતો. બોલો સ્મિતાબેન. મને કે કાંઈ ના પાડવાનું તો તમને. મેં કીધું સોગંદ ના દેતા હો, મારે નિયમ છે. એ કે આ સ્વેટર હું 2 મહિના પહેલાં ગોતીને લઈ આવી છે. એટલે બેન એટલું સરસ છે, તમે પહેરશો ને સૌથી વધુ દુનિયા હું રાજી થઈશ. મેં તો દુનિયામાં નહીં, અહીંયાથી ગયા પછી તમે રાજી થાવ એવું કરી દો. એ મને કે બહુ જ સારું તો બસ તમે એકવાર પહેરો ને પછી હું લઈ જાઉં પાછું, પછી મારે તમને કેવું જ નથી. મેં કીધું ઠેઠનું કરી દો. મને કે કરી દો. ઓલા બહાર બેઠા છે ને બેન, એ સાવ નિષ્કંચન છે. તમે એમ ન કહેતા, તમે એમ કહેજો મેં બધા માટે લાણી કરીશ. નહીંતર એને એવું થશે કે આ ઈલાબેને મને બહાર ઉઘાડી પાડી દીધી કે હું નિષ્કંચન છું. અને એ બેન 1-1.5 મહિનો થાય કશું લેવા નહોતા આવતા, ફક્ત મારી યારે 10-15 મિનિટ બેસે, ઠાકોરજીની વાતો કરે. અને એના વરને એક પગે તકલીફ, એટલે એ કહે કે ઘરે ટ્યુશન કરું છું. અને મારા વર એ કહે કે ઘરે ચોળા ફળીને એવું બનાવી દો તો બાર ખુમચો લઈને ઊભા રહીએ, એટલે હાંજ સુધી તો વેચાઈ જાય. અમારું ગાડું રડે છે. પછી હું કોઈક વાર કહું, મને કે ના, તમે જ શીખવાડ્યું છે કે રોટલીને છાશ ધરવાની ઠાકોરજીને, પણ કોઈને લેવાની નહીં. મેં કીધું જો તમે એને એમ કહેજો કે બધાને લાણી કરી છે. આ ઈલાબેનને તો નિયમ છે, વિશ્રામ ઘાટે નિયમ લીધો છે કે હું કોઈનું કશું લઈશ નહીં. તો તમે લેશો ને હા પાડે તો જ દેજો. મને કે તમે તો બહુ આમ આનંદ કરાવી. મેં તો એ પહેરશે ને ત્યાં તમને ઈલાબેન જ યાદ આવશે. બહાર ગયા એટલે પછી બેઠા, જય શ્રી કૃષ્ણ કર્યા. એટલે મેં તો ચા પીવી છે કે અટકીમાં ખીર બનાવેલી, તો બે કીધું ના ખીર આપો. ખીર આપી, હાથ ખાસા કર્યા. એટલે ઓલા બિચારા નિષ્કંચન બેન હતા, એને સંકોચ થતો. એ કે ઈલાબેન હવે હું જાઉં. મેં તો ના જઈ આવું એમ કહો, જાઉં નહીં એટલે પાછું આવવાનું. એ હા, એ તમે શીખવાડ્યું જ પણ મને યાદ જ નથી રહેતું. એટલે ઓલા બેન કે તમારું નામ શું? તો કે નહીં ના બેન. એ કે એક વાત કરવી જ કરો. એ કે હં. એ કે બધાને લાણી કરી હતી મારા બર્થડેની આ સ્વેટરની, તો ઈલાબેન તો લેતા નથી. તો એક સ્વેટર લાણીનું વધ્યું. તો મેં કીધું મારે ઇન્ડિયામાં એક વૈષ્ણવ દેવું છે, તો તમે અહીંયા મળી ગયા. હવે મારે તો કાલની ફ્લાઇટ છે, તો હું તમને આમ પહેરાવીને જોઈ શકું કે તમે કેવા સરસ લાગો છો. એટલે એમણે મારી સામે જોયું. મેં જો લાણી છે તો લેવાય.
વૈષ્ણવને વૈષ્ણવનું લેવાય, પણ ઠાકોરજી માટે હોય તો હું ના પાડું. ઠાકોરજીને તો આપણી સત્તાનો જ ધરાવવાનો. એટલે ઓલા બેને પછી એને પહેરાવ્યું, એ બે ફોટો પાડ્યો હારે, અને એવા રાજી થઈ ગયા ઓલા અમેરિકાવાળા બેન. પછી આ બેન મારા હામો જોવે. મેં તો નૈના બેન જરાય ચિંતા કરો માં, તમે ઠાકોરજી માટે લ્યો છે. આ એણે લાણી કરી છે. તો પછી મને કે હવે હું જાઉં, કારણ કે મારે છેક નરોડા જવાનું, એટલે 2 બસ કરવાની. મેં તો જઈ આવો, જાઓ નહીં કહેવાનું, જઈ આવો કે હા ઈલાબેન જઈ આવો. એ ગયા એટલે પછી આમણે મને કહ્યું કે તમે મને એક વાક્ય કીધું ને, ઠેઠ આનંદ થાય. આ મેં તો ઠેઠ આનંદ થશે. આ વૈષ્ણવ આ સ્વેટર તમે જોયું કેટલું ભારે, મને ખબર હતી, સુંદર, અતિ સુંદર. તમે લાવ્યા તમારા માટે, પણ મારાથી વિશેષ આ વૈષ્ણવ છે. હું જીરો છું. એ વૈષ્ણવ વલ્લભનો વાલામ વાલો છે. 1.5-2 મહિને 2 બસ કરીને અહીંયા આવે છે, અને 2 બસ કરીને જાય. હું એને ઘણી વાર કહું કે આ 200 રૂપિયા લ્યો, તમે વયા જાઓ રિક્ષામાં. એ કે આખા રસ્તે હું તો તમે વાતો કરી હોય ને એ જ બધું વાગોળું જ. તો રિક્ષામાં જાઓ એટલે તમારા પૈસે જાઓ, એટલે મને તો તમને મળવા આવવાનું પેલું ના થાય. તો મારે કહેવાનો આશય છે મારા વાલા, કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિયમનું અભિમાન ન હોવું જોઈએ. એટલે ઓલા વૈષ્ણવે નવા થયા હતા ને બધાએ ચગાવે, તમે તો બહુ સરસ સંસ્કૃત બોલો ને, તમે તો બહુ સરસ પાઠ બોલો ને, તમે બોલો તો ઉચ્ચાર સરસ થાય ને. હવે એણે તાતામાં એને સૌથી વધુ શું ભાવે? ગુલાબજાંબુ. એટલે એની ભેગા બીજા હતા ને, કે જ્યાં બહાર નીકળે ને એટલે કે ગુલાબજાંબુ ખાઈ લઈએ. એટલે કે હવે તું સંત થયો, આવી રીતે તું દૂનામાં લઈને ખાતો ને કોઈ જુએ તો તું નિયમ લઈ લે કે ગુલાબજાંબુ કોઈ દી નહીં. ઓલા તાતામ નિયમ લઈ લીધા. આજ પછી ગુલાબજાંબુને અડવાનું નહીં, જોવાનું નહીં, ચાખવાનું નહીં. ભગવાન આવે ને તોય મારી પ્રતિજ્ઞા નહીં તોડાવી શકે. બોલો શું? અભિમાનથી. ભગવાન આવે તોય મારી પ્રતિજ્ઞા નહીં છોડાવી શકે. ભગવાન કે ઓહો આ પણ મજા આવે. કોઈ ચેલેન્જ કરે એટલે વધુ મજા આવે. હવે મંદિરમાં પાટોત્સવ હતો, એટલે બધાને પ્રસાદ ત્યાં લેવાનો હતો. એટલે ઓલાએ જેણે પ્રતિજ્ઞા લેવડાવી હતી ને એણે ઓલા પીરસવાવાળાને કીધું ઘડી અહીંયા આવવાનું. આ ઠાકોરજીની પ્રેરણા, કારણ કે એણે એવું કીધું ને ભગવાન આવે તોય મારી પ્રતિજ્ઞા નહીં તોડાવી શકે. હું જાંબુ મોઢામાં નહીં નાખ્યું. આ શું? અને જેટલા મળે ને, જાંબુ તો લઈ આવવાના જ નહીં, જાંબુ તો મોઢામાં નાખવું જ નહીં. અને ઓલા હલવાઈની દુકાનથી નીકળે ને એવું ધ્યાન જાય ને મોઢામાં પાણી છૂટે, વગર ખાધે તૂટી જ જતું હતું. ઠાકોરજી કે આને ભાવે છે બહુ, પણ નિયમનું અભિમાન છે. અને આપણામાં ક્યાંય એવું લખ્યું જ નથી કે નિયમ લેવાનો ને આ નહીં ખાવાનું. હા, લસણ ડુંગળીને અન્યાસ એ બધું અસમર્પિત, એ જુદી વસ્તુ છે. પછી જમવા બેઠા, ઓલો બાજુમાં જ બેઠો, એટલે ઓલો પીરસવા આવે જાંબુ 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 જાંબુ. એટલે આ ભાઈ કે એને નહીં હો, એને નહીં કે વળી પાછો ઓલો આવે જાંબુ 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 જાંબુ. એને નહીં. એટલે બાજુવાળાને કે આ તો પ્રસાદ છે ને. એ કે પ્રસાદ તો લેવાય ને. ઓલો કે હા પ્રસાદ તો લેવાય. કે હવે 3-4 વાર ઓલાએ કીધું ને એને નહીં. એટલે ઓલો તો પછી ત્યાં આવે ને જાંબુ કરતો આગળ જ. ઓલો કે હવે આને નિયમ હતો કે માગવાનું નહીં, એમને પીરસે લેવાનું. એટલે ઓલો જાય ને એટલે કે ઓલો તો ચઈને વયો જાય. આની હારે નક્કી થયું હતું. ઠાકોરજી કે આનો નિયમ એટલે તોડાવો છે, એને અભિમાન છે. અભિમાનથી લીધેલું પ્રભુને કાંઈ ગમતું નથી. હવે એમ કરતાં તો પંગત ઉઠવા માંડી, અને છેલ્લે ઓલો આવ્યો જાંબુ જાંબુ જાંબુ. ઓલી ડોલ હતી ને હાથમાં, હાથ પકડી લીધો. ક્યારનો કહું છું, સાંભળતો નથી. મૂક 10 જાંબુ અહીંયા. બોલો કે તમારે નિયમ છે ને કે બોલવાનું નહીં. આટલા વખતથી તમે તો અહીં આવો છો, પાટોત્સવમાં આવો છો, પ્રસાદ લ્યો, પણ તું સાંભળતો નહોતો બેરા એટલે બોલ્યો. જો
2 નિયમ તૂટ્યા. જાંબુય ખાધા અને બોલવાનું નહીં જમતી વખતે, એ નિયમે તૂટ્યો. પ્રભુ કે તું કહેતો હતો ને કે ભગવાન ઉપરથી આવે તો એ નિયમ ના છોડાવે, નિયમ છૂટી ગયો ને. હંમેશા કોઈ પણ વસ્તુ કરો એનું અભિમાન નહીં. પ્રભુ કરાવે તો થાય. આજે આ સત્સંગ આપણે કરીએ છીએ ને, એ કરાવે તો થાય. એને ના કરાવવો હોય તો એવા વમન, બીમાર હતી તો અઠવાડિયું થયો તો આઈસીયુમાં હોય થઈ શકે, સ્પેશિયલ રૂમમાં આવી તોય થતો હતો, કારણ કે ચારે બાજુ બાટલા ચડતા હતા, બોલવાની મનાઈ હતી. તો ત્યારે મને મનમાં વિચાર આવ્યો હતો કે ક્યાંક મેં ભૂલ કરી હશે જીવનમાં, કે આજે અઠવાડિયું એમના ઊંધે માથે હોઈ રહી અને એટલા બાટલા ચડ્યા. તો હંમેશા મારા વાલા, પ્રભુને 2 જ વસ્તુ નથી ગમતી, અભિમાન, ક્લેશ અને ધુમાડો. બસ આ બધાથી ને દૂર રહીએ તો ઠાકોરજી આપણાથી નજીક રહીએ. તો ઘણું મારે તો કેવું છે. અને વ્રજ ના આવે ત્યાં સુધી જીવન અધૂરું, વ્રજ આવે એટલે જીવન મધુરું. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી. કાલે આપણે ડીગ લઠાવન, જે પરિક્રમામાં ન આવતા હોવા છતાંય ત્યાં પડાવ નાખે છે. અને ઘણામાં મેં એવું વાંચ્યું છે કે ત્યાંના રાજા હતા, એણે ગુસાઈજીના સ્વરૂપના એકવાર દર્શન કરી લીધા હતા. તો એ સ્વરૂપ એના મનમાંથી હટતું નહોતું. તો એને ખબર પડી કે ગુસાઈજી અહીંથી વૈષ્ણવોને લઈને પરિક્રમા માટે જાય, તો કે મારા ગામમાં આવે તો મારું ગામ પવિત્ર થઈ જાય, મારું રાજ બેડો પાર થઈ જાય. એટલે વાજા ને સહેનાઈ ને બેન્ડ વાજા ને કળશ ને એના રાજના બધા સૈનિકો, સેનાપતિઓ ને પ્રજા ને બધાએ ગુસાઈજી પાસે ગયા, જ્યાં ડેરો તંબુ તાણેલો ને મુગટ ચરણમાં મૂકીને કે જે રાજ, અમારા રાજને પવિત્ર કરો, સનાથ કરો. તો કે અમારે એ રસ્તો જ નહીં, અમે તો આ રસ્તે. તો કે અમારા માટે તો રસ્તો, અમારી જિંદગીનો રસ્તો બદલવો હોય તો આપણે રસ્તો બદલવો પડશે. અને રાજાએ આટલી બધી વિનંતી કરી ત્યારે ગુસાઈજીએ કહ્યું કે સેવક વિના કાંઈ થાય નહીં. અને એ રાજા સેવક થયો. અને પછી એ ડીગની અંદર, તો આજની તારીખમાં પણ ત્યાં લીલી પરિક્રમાનો પડાવ હોય છે. લીલી પરિક્રમામાં ભલે અત્યારે ઘણા બધા સ્થળ તિરોહિત થઈ ગયા. તિરોહિત એટલે છુપાઈ ગયા છે, દર્શન નથી થતા, પણ જગ્યા તો એ જ છે. અને એ જગ્યામાં જઈને એ જગ્યાનો સત્સંગ કરીએ તો એ તીર્થમાં એ લીલાસળી તમને પ્રતીતિ કરાવે છે કે હા હું અહીંયા જ છું. મોતીકુંડ છે ને, એ પેલા ઝીણા ઝીણા મોતી થતા હતા. તો 2008માં ગયા, 12માં હતા ને ઓલા બેન, તમે હતા નહીં? તો 12માં એક બેન અમારી યાર હતા, અમારા પાલમાં. હવે બિચારા આમ પુષ્ટિ માર્ગીએ, પણ આમ હાવ ભાભર પુતરા, ખબર ન પડે, કારણ કે વ્રજના લીલા પાંદડા કે કશું તોડાય નહીં. તો મોતીકુંડમાં ઓલા ઝીણા ઝીણા મોતી જોયા, એટલે બધાએ આમાં અડીને આમ દર્શન કરે, કેવા સરસ. તો એને એમ કે કોઈનું ધ્યાન નથી તો તોડવા ગયા. મારું ધ્યાન પડ્યું, એ બેન આ તોડાય નહીં. મને કે હું તો પાંદડાને 2-4 મેં તો ન લેવાય, પણ વ્રજનું કાંઈ અડાય જ નહીં. તો ત્યાં એક કોકના ભેગા ગોર આવ્યા હતા મોટી ઉંમરમાં. એ કે તમે બહુ સારું કર્યું, વ્રજનું એક પાંદડું ન તોડાય. તમને એ કે સાચી વાત કરો, અહીંયા એ કે એક વૈષ્ણવ હતા ને એને ખબર નહીં કે તોડાય નહીં. આ લગભગ 50-60 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. તો તોડ્યું ને તો એમાંથી લોહી નીકળ્યું. વૃક્ષે વૃક્ષે વેણું ધારી
અને પત્રે પત્રે ચતુર્ભુજ. પછી ઓલા બેનને ગમ્યું નહીં એટલે પાલમાં આવીને કે હું એ વેચવા જવાની હતી, એ મોતીને પૈસા લેવાના હતા મારે કાંઈ. અમે જો બેન તમારા ઘર ઠાકોરજી નથી બિરાજતા એટલે તમને આવો ઉગ્ર વિરોધ કરવાનું મન થાય છે. બાકી વ્રજમાં તો આવો વિરોધ હોય જ નહીં. આપણને આપણા ગોરે કીધું પાંદડા નહીં તોડવાના તો નહીં તોડવાના. તો એ મોતી કુંડ હમણાં અમે ગયા, સાવ બધું રિનોવેશન કર્યું, એ ઝાડ જ વયું ગયું છે, કશું છે જ નહીં. પણ એ લીલા સ્થળીમાં આનું નામ મોતીકુંડ કેમ પડ્યું? આમાં આવશે, નહીં આવે તો હું લીલા કહીશ. તો એ લીલા સ્થળેની વાત કરો તો ત્યાં બધું દ્રશ્ય નજરે તરે જ. મોતીકુંડ છે, મોતીનું વૃક્ષ છે, મોતી વિહારી બિરાજે છે. અંદર એ તમે જુઓ તો એટલું સરસ. પહેલાં તો અમે જતા ને ગાર હતી, ગાર એટલે ઓલા નીચે છાણથી ને લીપે નહીં, અને અંદર વૃક્ષો એટલા બધા હતા. એટલે મને તો ઓલી હાઈપર એસિડિટી એટલે અમે થોડો નાસ્તો લઈ ગયા હોઈએ તો અમે પૂજારીને પૂછીને ત્યાં વૃક્ષને નીચે બધાય કણકો લઈએ અને હાથ ખાસા કરીને પછી ત્યાં બધા કીર્તન કરીએ. હવે તો બધું સાવ જુઓ તમે જુદું થઈ. જેમ જેમ દિવસો જાય છે, કળિયુગ આગળ વધતો જાય છે, એમ બધી લીલાસ્થળી છુપાતી જાય છે. તો બને ત્યાં સુધી નાનપણમાં વ્રજ પરિક્રમમાં વલ્લભ કરાવે, મહારાણીમાં બોલાવે અને વનમાળી સાથમાં હોય અને વિઠ્ઠલના જેના પર 1000 હાથ હોય એ ચોક્કસ લીલી પરિક્રમા કરવી ને કરવી જ. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. હવે કાલે આપણે ડીગની વાતો કરીએ.